સો ફાઇનલી ગાઈઝ અમે લોકો અત્યારે આવી ગયા છીએ કેશોદની અંદર. વાગવામાં અત્યારે થયા છે 5:30. બંને શાંતિથી સૂતા હતા. પૂજા મસ્ત ઊંઘ થઈ ગઈ ને? હે નથી થઈ? બેગ દુખે છે? ઓકે. કોઈને ખબર નથી પૂજા આવવાની છે. મારા આવવાનું હતું એ પણ મેં કાલે રાત્રે ઓચિંતાનું મારા પપ્પા લેવા આવે એટલા માટે મેં કીધું અત્યારે જઈએ અને બધાના રિએક્શન જોઈએ શું છે શું નહીં. તમે લોકો એક્સાઇટેડ રહેજો. બહુ ભારી છે. લેપટોપ છે અંદર એટલે ફાઇનલી અમે લોકો અમારી જગ્યા પર ઉતરી ગયા છીએ અને પપ્પા હમણાં લેવા માટે આવે છે અમને લોકોને. કેવી ઠંડી છે કે વધારે છે? વધારે છે. સો કઈ નહીં. વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ. બધાના રિએક્શન જોઈએ. રિયો તો ગાંડો થવાનો છે હમણાં. ફાઇનલી પપ્પા આવી ગયા છે. ગુડ મોર્નિંગ. વાહ સરસ. ચલો સો ફાઇનલી બધો સામાન મુકાઈ ગયો છે. હવે જઈએ આપણે. ઉભા રહેજો જોતો આવું કઈ યાર. જતી રહે જતી રહે. આવે બધું બે આગળ ખબર જ નથી ને આવી તો મમ્મીને ખબર ન પડે એટલે પૂજા અહીંયા જ ઉતરી જાય છે. બસ પહોંચી ગયો છું ગાઈસ હું ઘરે. कैसे हो? હા મારા દીકરા ત્યાં પાતળો કેમ લાગે તું તો? હા પાતળો પાતળો થઈ ગયો. હે પાતળો પાતળો થઈ ગયો. હા 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 હા. પાછળ રહી ગઈ હતી કે પાછળ રહી ગઈ હતી? હા 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 મારા દીકરા. કેવા તબિયત પાણી કેવા છે? હાઈ ક્લાસ છે. તમારા કેવા છે? મસ્ત. તને કેમ છે મારા દીકરાને? બસ એકદમ સરસ. પૂજા આવી. મને તો ખબર નથી. સરપ્રાઈઝ આપી પૂજાની. તો મજા આવી ગઈ. કેટલા દિવસથી તમે બ્લોગમાં નતા આવ્યા અને તમારા વગર લોકો ગાંગા વાંગા થઈ ગયા હતા બરાબર. તો તમે શું કહેશો તમારા ગાંગા વાંગા ફ્રેન્ડ્સ ને? બસ હવે જો આ દિન પૂજા આવી ગયા તો હવે મસ્ત મજાની આપણે એન્જોય કરશું. બરાબર છે. સરસ. અત્યારે વાગવામાં કેટલા થયા તમે જોઈ લો? 6 વાગી ગયા છે અને પૂજાએ સરસ મજાની સરપ્રાઈઝ આપી. તને આમ ભણક પણ નહોતી ને? હા મને ખબર નહોતી કે પૂજા આવવાની છે. સરસ સરસ. બહુ સારું કર્યું. બા બિચારા કીધું ના તારી રાહ જોયો. મને હું કેટલા 25 દિવસ અલા 20 મહિનો થવા થવા આવ્યો. 12 તારીખે મહિનો થઈ જાય હમણાં. ચિંતન નો બર્થડે ઉજવીને ગયા હતા. હા તો હમણાં બર્થડે નો કાલ બર્થડે હોયો ગયો. મહિનો થઈ ગયો ફિટ. સરસ સરપ્રાઈઝ આપી તમે. રજા છે ને? ગાંઠિયા ખાવા? કેમ? લોકો અત્યારે ઉપર જઈએ છે જેને બાને ને દાદાને સરપ્રાઈઝ આપીએ. ચલો કેવા તબિયત પાણી? સરસ છો. પેલા તો હું દેખાણો નહીં તમને? નહીં મોઢું જોયું ખબર પડી. અરે રે એમાં અરે કેટલો થાય. પૂજા ન થાય તો જોઈ મને સિરિયલમાં. દાદા ઓકે આવ્યો. અરે હા છે. હે શું કે તબિયત કેવી? કેમ છે? આરામ કરી જાઓ અને અમને કરવા દો. આરામ કરી જાઓ અને અમને કરવા દો. કઈ નહીં હાલો હવે શાંતિથી આવો નીચે. બધાના રિએક્શન થોડા આમ ફ્લેટ જતા રહ્યા જેવા જોઈએ એવા ના મળ્યા. કઈ વાંધો નહીં પણ ઇટ્સ ઓકે. તો ઘરે આવી ગયા છે તો મોજ કરીશું આપણે હવે. અને અમારો રખેવા આવ્યા તો અહીંયા એ શું કર્યું તે? વાગવામાં થયા છે 6:30 અને પૂજા અહીંયા સુવાની તૈયારી કરી રહી છે. અમારો રિયો પણ બધું ઘરનું ધ્યાન રાખવા માટે બેઠો છે અને મમ્મી અત્યારે હા એનું રેગ્યુલર કામકાજ અત્યારે ચાલુ થઈ ગયું છે. એનું ટિફિન બનાવવાનું. આ ટિફિનમાં શું બનાવવાની છે? ગુવાર બટેટાનું શાક
રોટલી પાપડ છાસ ગુવાર બટેટાનું શાક. રોટ બાંધું છું રોટલી ઓકે. તે ખીચા પાપડ કર્યા મમ્મી? ક્યારે કર્યા? થોડાક કર્યા તો મને હું ન વણી શકું જાજા એટલે મશીન લીધું પાપડ બાર ગોયણા કરતા જાય ને દ્રષ્ટિ સુકવતી જાય હું પાપડ વણવા બેહું તો 25 થી 30 પાપડ તો માંડ કર્યો બધા તો ગાંઠી દઉં એટલે મશીન લઈ લીધું. તો અત્યારે વાગમ થયા છે 8:30 અને અત્યારે પપ્પા જસ્ટ હમણાં ગયા અને એમને હું મૂકીને આવ્યો અને હું ફ્રેશ થઈને બહાર આવ્યો હમણાં થોડી વાર પહેલા. અને ઠંડી કેવી કડક ઠંડી છે નહીં? બહુ જ ઠંડી છે. હું તો ખાલી બહાર થી આવ્યો આંગણામાં કડક થઈ ગયા. બાપા કંટાળ્યો હવે હું તો એમ થાય જલ્દી શિયાળો જાય તો સારું એવો કંટાળો આવી જાય મને. ઉનાળામાં પાછી ગરમી બહુ. ઉનાળામાં તો એસી ચાલુ કરીને હાલે પંખા ચાલુ હોય પણ શિયાળો શિયાળામાં બહાર નીકળવાનું ને એવું હોય ને એટલે સહન નથી થતું. તોય તાર પપ્પા કાયમી અમાર તાર પપ્પા બિચારા તોય કાયમી એટલું 25 કિલોમીટર ઠંડીમાં આવે ને ઠંડીમાં જાય બિચારા નહીં આવે આપણને. તો પણ હું કરીએ હવે થોડાક ટાઈમ છે પછી થોડાક ટાઈમ પછી એને ફ્રી પડી જાય. પછી ફ્રી ચિંતન કઈક લઈને ચડી જાય પછી બે ભાઈ કમાય અને અમે બે વાળા જલસા કરશું. હા ભાઈ તમે બે ફેર રાખજો અને અમે બધા તમને ફેરવા રાખશું. ઘણા બધાની એવી ઈચ્છા હોય છે કે ભાઈ અમે કમાતો થઈ જાય ને પછી મમ્મી પપ્પાને ફરવા માટે મોકલી દઈએ એમ. તો એ કેટલા લોકોની ઈચ્છા છે ખાલી કમેન્ટ કરજો. બીકોઝ એનું રીઝન એ છે આપણે પહેલેથી જ એને મહેનત કરતા આવ્યા હોય ને જોયું હોય તો આપણને એવું થાય અંદરથી કે નહીં આપણે થોડુંક એને ફ્રી પાડી દઈએ વહેલા જલ્દી. થોડી મહેનત કરશો એટલે બધું સેટ થઈ જશે. તો તમે લોકો જોતા રહેજો. હમણાં બા દાદા નીચે આવે પછી એની સાથે થોડી વાતચીતો કરીશું અને આજના બ્લોગ તો તમને જોવાની મજા જ આવશે કારણ કે ઘરનો માહોલ જ એવો હોય ને અમારા ઘરનો એટલે મજા જ આવ્યા રાખે તમને સમજી ગયા. એટલે એ વસ્તુ મેઇન છે. હમણાં પૂજા ઉઠે પછી પૂજા માટે લેવા જવાના છે અમારા ગાંઠિયા કારણ કે અહીંયાના ગાંઠિયા બહુ જ ભાવે છે એટલા માટે. પૂજા માય ગોડ એટલી બધી ધડકી ગઈ તું. પૂજા તારે ગાંઠિયા નહીં ખાવા? ગાંઠિયા નહીં ખાવા? તો આજે તો અમારા ઘરમાં દેશી ટમેટાનું સૂપ બનશે અને મસ્ત અમારે હવે શિયાળામાં એ જ વસ્તુ ખાવાની વધારે મજા આવશે અમને લોકોને. બનાવ્યું તો હજી બાને બહુ ભાવે ને એટલે અમારા ઘરમાં ઓલમોસ્ટ બધાને ટમેટાનું સૂપ ભાવે એટલે આમ કેવું સૂપ અને ભાત આમ મિક્સ કરીને ખાવાની મજા જ કંઈક અલગ છે. એમાં શિયાળાના દેશી ટમેટા એટલે આહા મજા મજા જ આવી આવી જાય જાય મજા જ આવી જાય. અને ટેસ્ટી એવા હોય મસ્ત એટલે આ સિઝનમાં એક આ જ વસ્તુ સરસ મજાની હોય છે ટમેટાનું સૂપ ખાવાની. એટલે આજથી વ્લોગમાં નવી રેસીપીઓ શરૂ રહેશે તમારી તો જોતા રહેજો. ચાલો ટમેટા વાળા ભાઈ ચલો. ડિસ્કો તો બા આવી ગયા છે. બા ઓમ શાંતિ. કેવી તબિયત તમારી કેવી છે? સવારે તો તમે ઊંઘમાં હતા. તમને કેટલા દિવસથી બધા યાદ કરતા હતા. હવે હું તો તને કાયમ યાદ કરતી હતી પણ કાયમ મારો દીકરો કેદી આવશે હવે. હું તો યાદ કરતો હતો પણ આ બધા લોકો યાદ કરતા હતા તમને. તો તમે એને શું કહેશો? હારું એને કહું કે હવે અહીંયા છે આદિત્ય તાર લગન તો આપણે મળતા જ રહેવું. हाँ જોજો ये हिंदी में कुछ बोल दो ऐसे थोड़ा. हिंदी में हाँ ऐसे बोल दो. अब मिलता रहूंगा. अब मिलता रहूंगा. रहूंगी अब मिलता रहूंगा भाई. रहूंगी. हैं राशि रिक्शा वाली देखते हाँ देखते हैं ना. हैं कैसा लगता है पूजा का रोल? बहुत अच्छा लगता है. हैं तो आप सबको क्या कहना चाहोगे पूजा के बारे में? पूजा का रोल बहुत अच्छा है. हाँ हाँ અને પૂજા सीरियल में आवे से हिंदी सीरियल में आते हैं हाँ। तो मुझे बहुत अच्छा लगता है. अच्छा तो आप सब भी देखेंगे हमारी बेटी का रोल. रेल हमारी बेटी का रेल देखना भाई. रोल नहीं रेल देखना. रोल देखना. रोल देखना है. બોલવાનું જ ન હોય કોઈ દી હિન્દીમાં हाँ. એટલે ભૂલાઈ જાય એટલે શબ્દો. ગોતવા પડે હા, શબ્દો. ડિક્શનરીમાં સર્ચ મારવું પડે મગજમાં. દીકરી જાય છે બોલે આ उसको कुछ ऐसे प्रशंसा कर दो उसकी उसके मुंह पे. हिंदी में भाई हिंदी में बोलो. रोल बहुत अच्छा है तेरा और मेरी बेटी આગળ ને આગળ ધપે એવા મારા આશીર્વાદ છે. દબે કે વધે? ધપે એટલે ઈ તો વધે જ કહેવાય ને. અચ્છા હોય. હું આવ્યો છું અત્યારે પૂજા માટે ગરમા ગરમ વણેલા ગાંઠિયા લેવા માટે અને એને અહીંયાના કેશોદના ગાંઠિયા બહુ જ ભાવે છે અને તો લઈ લીધા છે ગરમ ગરમ ગાંઠિયા. હવે ઘરે જઈને ખાઈએ.
તો હું ઘરે ગાંઠિયા લઈને પહોંચી ગયો છું. ગાંઠિયા તમે જોયા, સરસ મજાના દેખાઈ રહ્યા છે. મારાથી તો રહેવાતો નથી, મોઢામાં પાણી આવે છે. હું ખાઈ લઉં છું. દાદા हाँ कैसे हो? अच्छे 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 हैं? भारी अच्छे में आता है. अच्छे क्या नींदर विंदर हो गई पूरी? हो गए हो गए हैं ऐसा? आनो त्रास बहुत है हो। ये ठंडी लग रही है आपको? हाँ ठंडी तो लगती है ना। कितनी ठंडी है केसोद में? बोलते डिग्री को कोई ख्याल नहीं हो डिग्री का। डिग्री को तो ख्याल नहीं है. तबीयत कैसी है आपकी? कोई वांदा नहीं कोई वांधा नहीं, सर्दी बर्दी कोई नहीं है ना? શરદી ઉધરસ થઈ ગયા હતા. सर्दी है ये तो वो तो नॉर्मल है શિયાળા के हिसाब से. હટી ગઈ ને શરદી હવે. हाँ वो से सही है। सारू तो अच्छे अच्छे है दादा. એ મારી સિરિયલ તમને ગમી? हाँ हो मजा आ गई। पूजा का रोल कैसा लगा? अच्छा अच्छा है एक्टिंग चालू। એક્ટિંગ સારી છે ને? તો ગાઈઝ મમ્મી આવી ગઈ છે ફરી તમારી સાથે એક નવા રસોઈની રેસીપી લઈને. જો કે ટમેટાનું સૂપ પહેલા કદાચ એકવાર દેખાડી દીધેલું છે, આઈ થિંક ખબર નથી મને. બરાબર છે. તો મમ્મી અમે ટમેટાનું સૂપ લઈને આવી છે. અમારી રીતે ટ્રાય કરજો એટલે તમને બહુ જ ટેસ્ટી લાગશે ને બહુ મજા આવશે. અને કદાચ એમાં પછી મારા મમ્મીના હાથનો પણ સ્વાદ હોય પરસેવાનો. મીઠડો જો. પેલા પાણીપુરી વાળા નથી હોતા? હા જાવ દે નવરા. હવે જાવ દે એમ નથી કરતી, હું ચોખ્ખાઈથી કરું. હા એટલે મસ્તી કરું. હવે મારા સવારમાં છે ને ભગવાનના ગીત ચાલુ હોય. જેવું આપણું અન્ન ને નહીં, જેવું આપણું મન ને એવું અન્ન હોય આપણું. એટલે ભગવાનની યાદમાં જ હું રસોઈ બનાવું સવારે. તો ગાઈસ મમ્મી પાસે આ મંત્રનું પેલું બધું આમાં મંત્રો આવે છે કે કેટલા 15-20 જેવા મંત્રો આવે છે. બધે ભગવાન તો સવારના પોરમાં એ ચાલુ હોય ને મમ્મી રસોઈ બનાવતી હોય. મારા વાર પ્રમાણે હોય. જો સોમવારે ભગવાન શંકર બાપાના વખતે ચાલે. ભગવાનની યાદમાં રસોઈ બનાવવું એટલે બધાયના મન. વિચાર સારા થાય. જો કે મારા દીકરાઓના વિચાર બધા અમારા ઘરના સારા જ છે. તો ગાઈસ તમારા ઘરમાં જે પ્રમાણે સૂપ ભાવતું હોય એ પ્રમાણે તમે ટમેટાને લઈ શકો છો. ત્યારે 1 કિલો જેટલા અમે ટમેટા લીધા છે અને બાફી લીધા છે. હવે એને ક્રશ કરે છે. ગરણા ગયણા. ચલો સૂપ ગાળવામાં. બધું નીકળી જાય ગયણા. સૂપ ગળાઈ ગયું છે અને હવે એમાં નાખી આદુ મરચાની પેસ્ટ. હવે આપણે સ્વાદ અનુસાર આપણે એમાં નિમક એડ કરીશું. અને એક વાત હું તમને કહું છું કે તમારા ઘરમાં જો તમે નિમક પ્લાસ્ટિકની બોટલમાં રાખતા હોય ને તો નહીં રાખતા. તને એટલે થાય એનો સારું એમ. મતલબ નહીં ખબર તો તું નહીં, કહીશ મતલબ નહીં. ખબર છે પણ હું છે ને આમ બોલી ન શકું. આમ અંદર સમજી શકું. તો ગાઈઝ આને ઉકાળવા માટે મૂકી દીધું છે અને જાડું તળસા જેવું થઈ જાય પછી એમાં વઘાર કરી નાખવાનો. અને ગાઈઝ આ સૂપ એટલું મસ્ત સરસ લાગે. સૌથી પહેલા આપણે તેલ એડ કરીશું આની અંદર. હવે આમાં આપણે નાખીશું રાઈ. હવે એમાં જીરું, હિંગ નાખી છે ગાઈઝ આની અંદર. હવે એની અંદર આપણે નાખીશું લીમડો. વાહ ભાઈ વાહ. હવે એને એડ કરી દઈશું. અને હવે જે આ સૂપનો ટેસ્ટ આવે ઈ બાર સુધી સુગંધ આવે એની. આ જે સૂપ બનાવ્યું એ તમે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો. અમે હમણાં જમવા માટે બેસી જઈએ છીએ. જમવામાં મેનુ શું છે કહું. તો અત્યારે વાગવામાં થઈ ગયો છે 1 અને અહીંયા દાદા અને બા જમવા માટે બેસી રહ્યા છે અત્યારે. અને સરસ મજાનું મેં તમને બતાવ્યું જમવાનું છે. તો જમી લઈએ છે બધા જ. ચલો. દાદા ને બાનો એક થાળીમાં પ્રેમ વધે એટલા માટે. તમારું નામ શું છે? प्रेम આઈ કે મારી બાજી. નામ already પ્રેમ છે એટલે એનામાં પ્રેમ છે જ વધારે બાપુજી. અને ગાઈસ કોકની એવી કમેન્ટ હતી કે દાદા તો આંખો મારે. એ આંખો નથી મારતા, એ છે ને આંખ બંધ કરવાની ટેવ છે. આવી રીતે આંખ જોવાની ટેવ. એને એક આંખમાં દેખાય, આંખમાં વધારે દેખાય, આંખમાંથી ઓછું દેખાય. એટલે એક આંખે જો ને એટલે વધારે દેખાય. હે ને એવું છે ને તમને? કોકની એવી કમેન્ટ આવી હતી કે દાદા તો આંખો મારે. હાય હાય તો કેમ કીધું તો કે દાદા તો આંખો મારે. લઈ લો એટલે હું રોટલી મૂકી દઉં. હાલો કઈ બધી નહીં दादा હવે હું આખું મારી દાદા કે હવે હું આંખો મારી આખું કે માના તા તો એને જ મારી કોઈ આમાં હવે હું મારે. હા હે જોઈ લે બા કેવા. તો અમે લોકો અત્યારે રિયોને રમાડતા હતા કેચ બોલથી. એનો એવો બોલ છે સ્પંચ જેવો. કેચ રમાડતા હતા. તો ત્યારના મેં ફૂટેજીસ લીધા હતા. તમે લોકો એન્જોય કરો એને. તો આઈ હોપ કે તમે લોકોએ રિયોના વિડીયો એન્જોય કર્યા હશે. અને રિયો બહુ જ શેતાન થઈ ગયો છે અત્યારે. કે એ થોડો મોટો થઈ ગયો છે ને તેનામાં બુદ્ધિ થોડી વધી ગઈ છે. તો એ થોડો ઓવર સ્માર્ટ થઈ જાય છે ઘણી વાર. કઈ નહીં. અને મમ્મી આજે થોડું રોડવી લીધું છે જમવામાં બનાવવામાં.
કારણ કે મમ્મી કહે કે હું થાકી ગઈ આ તે એવું કંઈક કહે છે, એટલે મને અત્યારે દૂધ અને ભાખરી ચોરી દઈ છે અને મસ્ત એકદમ પણ બરાબર. અત્યારે એવું જ ભોજન લેવું જોઈએ, ચટાક ચટાક પટક ન ખવાય. અત્યારે છે ને સિમ્પલ અને સાદું જ ભોજન જમાય. અત્યારે દૂધ ખીચડી છે, દૂધ ભાખરી છે, એવું જ જમાય, સાદું ભોજન જ. ગાંઠિયા ખાવા જાય ને તો મને કચરો લાગે, મને એમ થાય કે મને કચરો પેટમાં નાખવો જ ન ગમે રાત્રે. કઈ વાંધો નહીં, પછી 2 ગાંઠિયા ભલે પોતે પણ ખાઈ લે, એનું કઈ વાંધો નહીં. એ ખાલી ચાખવા માટે ખાય, એ ખાલી ચાખવા માટે થાય. પછી કહે કે ઓહો આ તો બહુ એસિડિટી કરે એવું છે, આ મારે નહીં ખાવું. પછી એમ કરીને એસિડિટી કરે એવું નહીં, પણ મને ઈ કચરો જ લાગે. મને રાત્રે તો ગમે જ નહીં. સારું ચલો ને ભાઈ, કચરો તો કચરો એમ નહીં, આ તો વાત છે. કદાચ અમારા ઘરમાં કઈ વસ્તુ હોય પડી હોય, કદાચ બગડી ગઈ હોય ને તો બી એ જાવા દે ને, એમ નથી કરતી. નવરા હા જાવા દે, કાં તો પછી બગડી ગઈ. હા એટલે આવું બગડે જ નહીં કોઈ દી. અત્યારે આટલી મોંઘવારીમાં કોઈ વસ્તુ બગડવા દેવાય ગાઈસ, તમે જ કહેજો. તો ફેમિલી અત્યારે વાગવામાં થયા છે 11:30 અને હું સખત ઊંઘમાં છું અત્યારે. અને કાલથી હવે આવા આવા જ બ્લોગ હસી મજાક વાળા અહીંયા આવતા રહેશે. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને ચેનલ પર જૂના હોય તો જોડાયેલા રહેજો, તો મજા આવશે હવેથી. તો બસ તો આજના બ્લોગમાં આટલું હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. તો આવી રહી છે ગાઈસ ગાડી અમારી, એ જ છે, કવામાં ફરક ન પડે. ઓહ તો ચિંતનનો વિડીયો બરાબર. ચા પીને ચાલો ગાઈસ, તો ફેમિલી ફાઇનલી ફેમિલી અત્યારે પ્લસ કે બીજી વસ્તુ મમ્મી પપ્પા ગયા, અને પ્લસ બીજું કે મમ્મી પપ્પા ગયા છે મારા નાના, અને પ્લસ કે બીજું